નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 19મી મેના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયોની પીડીએફ જોઈતી હોય, જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ઉપર આવી શકો છો. આપણો વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે, એમાં પણ તમે મેસેજ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશનની લિંક મળી જશે. ફટાફટ વિડીયોને શરૂ કરીએ. જૂના કરંટ અફેરની પીડીએફ અથવા તો પ્રિન્ટ કોપી તમારા ઘરે મંગાવે દરેક વસ્તુ આપણી એપ્લિકેશનમાં છે, એમાંથી તમે ઓર્ડર કરી શકો છો. શરૂ કરીએ 19મી મેના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ આસામ રાજ્યની કેટલામી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે? તો આસામ રાજ્યની અંદર 16મી વિધાનસભા ચાલતી હતી. 16મી વિધાનસભાની પરિણામ જાહેર થયું છે. હાલમાં જ આસામ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ છે, તો થોડીક વાતો એની કરી લઈએ. ઓકે, તો ટોટલ 126 બેઠકો માટે આસામ રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણી થઈ હતી. 4 મે એનું રિઝલ્ટ હતું. દરેકની અંદર ટોટલ 4 રાજ્ય, 5 અને 5મું એક કેન્દ્ર શાસિત હતું. તો ટોટલ 5 જગ્યાએ ચૂંટણી થઈ હતી વિધાનસભાની બેઠકની. તેમાંથી આસામમાં 126 બેઠક માટે થઈ હતી. ઓકે, એમાં વિજેતા એનડીએ થઈ છે. 100 થી વધારે બેઠકો મળી છે. ટોટલ 102 નો આંકડો છે, બરાબર. એપ્રોક્સિમેટલી 102 નો આંકડો છે ત્યારે, લાસ્ટ જ્યારે ન્યૂઝ જોયા હતા ત્યારે. તો એનડીએ વિજેતા બન્યું છે. મુખ્યમંત્રી ત્યાંના હેમંતા બિસ્વા શર્મા બન્યા છે. બીજી વખત સતત મુખ્યમંત્રી એ બન્યા છે. શપથ ગ્રહણ એમનો 12 મે થશે. ઓકે, તો એ પણ આપણે યાદ રાખીશું. બીજું, આસામની રાજધાની યાદ રાખજો, દિસપુર છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્ય ત્યાંના રાજ્યપાલ છે. આસામ રાજ્યની વાત આવે એટલે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન યાદ આવવું જોઈએ તમને. એક સિંગી ગેંડા માટે જાણીતું છે. ઓકે, બ્રહ્મપુત્રા નદી એને આસામની જીવાદોરી ગણાય છે. ઓકે, અને ત્યાંનું શાસ્ત્રીય નૃત્ય એ ક્ષત્રિયા છે. આસામનું શાસ્ત્રીય નૃત્ય ઘણી વખત પરીક્ષામાં પૂછે છે. અને લોકનૃત્ય આસામનું છે બિહુ, એને પણ યાદ રાખજો. બિહુ ત્યાંનો ફેસ્ટિવલ પણ છે, તે પણ યાદ રાખજો. પુડુચેરીમાં પણ વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ઓકે, થોડીક પહેલા વાત પુડુચેરીની કરીએ તો ફ્રાન્સના શાસન હેઠળ હતું પુડુચેરી. 1954માં ફ્રાન્સ છે આઝાદ થયું, સોરી ફ્રાન્સ નહીં પણ પુડુચેરી ફ્રાન્સના ગુલામીમાંથી આઝાદ થયું છે, બરાબર. મતલબ ફ્રાન્સના નેતૃત્વ સુધી હતું અને 1954માં એ આઝાદ થયું છે. ક્લિયર? ટોટલ 4 જિલ્લા છે આ પુડુચેરીની અંદર: યમન, કરાઈકલ, માહે અને પુડુચેરી. પુડુચેરી પોતે પણ એક ડિસ્ટ્રિક્ટ છે. ઓકે, ત્યાં ટોટલ 30 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી થઈ હતી. આસામમાં 126, પુડુચેરીમાં 30. ઓકે, એન રંગાસ્વામી મુખ્યમંત્રી બન્યા. ટોટલ એમણે બેઠકો મેળવી એનડીએ ની 18. તો આસામમાં પણ એનડીએ હતી, અહીંયા પણ એનડીએ છે. ઓકે, અને ત્યાં જે પણ કઈ હોય છે, રાજ્યપાલ નહીં હોતા, ઉપરાજ્યપાલ હોય છે. તો એ અત્યારે કોણ છે? કે કૈલાસનાથન છે. નિયુક્તિ એમની રાષ્ટ્રપતિ દ્વારા જ થતી હોય છે. ઓકે, મુખ્યમંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી મુખ્યમંત્રી નિયુક્તિ છે ત્યાં રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ક્લિયર? એ પણ આપણે યાદ રાખીશું. અને ત્યાં ઉપરાજ્યપાલ છે એ કે કૈલાસનાથન છે. ક્લિયર? અને આપણી વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત કેટલા છે? દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા છે. પુડુચેરીમાં તો એન રંગાસ્વામી જે પેલા હતા એ જ છે. દિલ્હીમાં છે રેખા ગુપ્તા. કેજરીવાલ નથી હો. તમિલનાડુમાં પણ વાત થઈ ગઈ છે આપણે. ટીવી કે પાર્ટી જીતી હતી સી જોસેફ વિજયની, ચંદ્રશેખર વિજય જોસેફ. ઓકે, વિજય તાલાપતિ પણ કહીએ છીએ આપણે. ઓકે, તો એમની પાર્ટીનું નામ છે ટીવી કે તમિલગા વેટ્રી કઝગમ. તમિલગા વેટ્રી કઝગમ. ઓકે, આ યાદ રાખજો. અહીંયા થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે. ત્યાં કેટલી બેઠક હતી? જો આસામમાં હતી 216. 2-4 વાર રિપીટેશન થશે ને ઓટોમેટિક યાદ રહી જશે, બરાબર. પછી પુડુચેરીમાં હતી 30. ઓકે, અને હવે આવી ગયા છે તમિલનાડુની અંદર. ત્યાં કેટલી છે? તો કે 234. આ રોજ થોડું થોડું થશે ને એટલે યાદ રહી જશે. 2-4 વખત રિપીટેશનનું કામ જ એ છે મારું. ઓકે, તો જે એલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ છે ત્યાં એમણે શપથ ગ્રહણ કર્યા હતા. ઓકે, તે પણ આપણે યાદ રાખશું. શપથ ગ્રહણ વિધિ ત્યાં થઈ હતી. હવે થોડુંક એક વખત નજર ફેરવી લઈએ ત્યાં કેટલી બેઠકો હતી. 234 તમિલનાડુમાં, 30 પુડુચેરીમાં, 126 ત્યાં, બરાબર, આસામની અંદર. મુખ્યમંત્રી બધાને યાદ રહી ગયા. ઓકે, અને શપથની તારીખ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. કઈ પાર્ટી હતી એ પણ યાદ રહી ગઈ. એનડી અને ટીવીકે. ઓકે, કેટલામી વિધાનસભા હતી? તો આસામમાં હતી 16મી, પુડુચેરીમાં પણ 16મી અને તમિલનાડુમાં હતી 17મી. હજી લગભગ કહી દઉં 18મી વેસ્ટ બેંગાલમાં હતી, એને પણ યાદ રાખી લેજો. ઓકે, પણ કરેક્શન કરી દેજો. જો હું ખોટો હોય તો કરેક્શન કરજો. વેસ્ટ બેંગાલમાં 18 કહું છું, પણ જો ખોટો હોય તો કરેક્શન કરજો. ક્લિયર? ચાલો, તો આટલી વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીએ તો ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે કઈ તારીખે ઉજવાય છે? તો હજી તો એક જ ક્વેશ્ચન જોયો આપણે. એના પછી બીજો એમસીક્યુ છે ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે. ઓકે,
હાલમાં જ આની ઉજવણી છે એ 21મી મે થઈ હતી. ઓકે, તો ગ્લોબલ થઈ હતી નહીં, થશે. ઓકે, કેમ કે આ ક્યારે આવે છે? દર વર્ષે મે મહિનાના ત્રીજા ગુરુવારે આવે છે. ક્યારે? મે મહિનાના ત્રીજા ગુરુવારે. ક્લિયર? તો હવે 21 તારીખે આવશે. તો દિવસો છે ઘણા બધા કહેવાના છે, એટલા માટે અહીંયા એડવાન્સમાં લઈ લેવાનું કારણ એ છે, બરાબર? કેમ કે આવનારા દિવસોની અંદર અગત્યના દિવસો પણ ઘણા બધા આવે છે જે મારે તમને કરાવવાના હોય છે. પછી દિવસો વાળા જ એકલા ક્વેશ્ચન કરવાનો કઈ મતલબ નથી. તો અહીંયા અત્યારે લઈ લઉં છું આ ક્વેશ્ચનને. ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે. ઓકે, વિશ્વ સુલભતા જાગૃતિ દિવસ 21 મે ઉજવાશે. ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવર એન્ડ પર્સનલ વિથ ડિસેબિલિટી છે એમના દ્વારા ઉજવાય છે. અને આ જે વિભાગ છે એ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. બાકી મે મહિનાના ત્રીજા ગુરુવારે દર વર્ષે ઉજવાય છે. રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ આ કઈ તારીખે ઉજવાય છે? લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ એ 15મી મે ઉજવાય છે. નેશનલ એન્ડેન્જર્ડ સ્પીસીસ ડે. ઓકે, તો 2026માં 20મી વખત નેશનલ એન્ડેન્જર્ડ સ્પીસીસ દિવસ આપણે ઉજવીએ છીએ. પણ આની ઉજવણી પણ દર વર્ષે ક્યારે થાય છે? ફિક્સ ડેટ નથી હોતી. દર વખતે 15મી નથી આવતી. આ દર વખતે છે, બરાબર, મે મહિનાના ત્રીજા શુક્રવારે આવે છે. ક્યારે? શુક્રવારે. મે મહિનાનો ત્રીજા શુક્રવારે આવે છે. તો આ વખતે 15 મે આવ્યો, તો એટલા માટે 15મી મે આની ઉજવણી થશે. ઓકે, થઈ ગઈ છે ઓલરેડી. એક થવાની છે, એક થશે. ઓકે, આની પહેલાનો ક્વેશ્ચન જોયો, 21 તારીખે થશે. આની ઓલરેડી થઈ ગઈ છે. રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ, નેશનલ એન્ડેન્જર્ડ સ્પીસીસ ડે, 20મી આવૃત્તિ, 2006માં પહેલી વખત ઉજવેલો. યુરોપિયન ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ માસ્ટર એનો ખિતાબ જીતનાર અપાર સક્સેના ભારતના કયા રાજ્યના ખેલાડી છે? તો અપાર સક્સેના છે એ ભારતના કર્ણાટક રાજ્યના બેંગ્લોરના ખેલાડી છે. આન્સર આવશે અહીંયા કર્ણાટક. હાલમાં જ યુરોપિયન ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ માસ્ટર જે છે એનો ખિતાબ અપાર સક્સેનાએ જીત્યો છે. કર્ણાટક રાજ્યના બેંગ્લોરના ખેલાડી છે. ઓકે, તો એમણે માત્ર 5 અઠવાડિયાના ટૂંકા ગાળામાં 3 ઇન્ટરનેશનલ નોમ પૂરા કર્યા છે. અને ટોટલ એમણે 2400 થી વધારે રેટિંગ પણ હાસિલ કરી છે. ઓકે, તો એક આ ચેસની રમતની ટુર્નામેન્ટ હતી, જેમાં એમણે આ ઇન્ટરનેશનલ માસ્ટરનું ટાઇટલ હાસિલ કર્યું છે. અને 5 અઠવાડિયામાં આવો સારો સ્કોર બનાવનારા ખેલાડીમાં બહુ ઓછા ખેલાડી હોય છે કે જે આવું પ્રદર્શન કરતા હોય. હવે થોડાક ચેસના ખેલાડીની વાત આવી ગઈ. અહીંયા ગ્રાન્ડ માસ્ટરનું તો ટાઇટલ નથી મળ્યું, કેમ કે ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવવા માટે 2500નો સ્કોર જોઈએ. અહીંયા એમને 2400 મેળવે છે. પણ ટૂંક સમયમાં અપાર સક્સેના તમે જોશો નવા ગ્રાન્ડ માસ્ટર તરીકે નામ આવશે એમ. બાકી સૌથી પહેલા વિશ્વના ગ્રાન્ડ માસ્ટર ભારતમાં, વિશ્વના તો નહીં પણ ભારતમાં સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર છે એ વિશ્વનાથ આનંદ છે. 1988માં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. પછી દિવ્યા દેશમુખ મહિલા ગ્રાન્ડ માસ્ટર છે. મહિલા ગ્રાન્ડ માસ્ટર તો ઠીક, પણ એકચ્યુઅલમાં ગ્રાન્ડ માસ્ટર જ છે, પણ એ એવી મહિલા છે કે જેમને ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મળ્યું, અને લગભગ એવી ત્રીજી છે. વૈશાલી રમેશ બાબુ પણ છે, અને એમની પહેલા કોનેરુ હમ્પી સૌથી પહેલા છે. એવી મહિલા કે જેમને ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મળ્યું હોય ને, બરાબર, એવી મહિલામાં સૌથી પહેલી આવે છે કોનેરુ હમ્પી. ઓકે, અને દિવ્યા દેશમુખ લગભગ ત્રીજી છે. ઓકે, તો 88મી છે. ભારતની ઓલ ઓવર જોવા જાય તો 88મી ગ્રાન્ડ માસ્ટર છે. બાકી લેટેસ્ટ હમણાં બનેલા ગ્રાન્ડ માસ્ટરનું નામ યાદ રખાઈ દો. આર્યન વૈષ્ણવ એ દિલ્હીના છે, 92માં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. પછી આરવ ડાંગલા છે, મહારાષ્ટ્રના છે, 93માં ગ્રાન્ડ માસ્ટર છે. પછી મયંક ચક્રવર્તી છે, 94માં ગ્રાન્ડ માસ્ટર બન્યા, આસામ રાજ્યના છે. અને આરણ્યક ઘોષ, ઓકે, એ 95માં ગ્રાન્ડ માસ્ટર બન્યા, એ પશ્ચિમ બંગાળના છે. તો કયો ક્યાંનો છે એ પણ યાદ રાખજો. ઓકે, જનરલી આવું બહુ ઓછું કહું છું, આમાં બધી માહિતી આપી છે તમને. ક્લિયર? હાલમાં જ કયા દેશમાં વિશ્વના પ્રથમ રોબોટ, જેનું જે એક બૌદ્ધ ભિક્ષુ છે, ઓકે, એનો સમાવેશ બૌદ્ધ સંપ્રદાયમાં કરવામાં આવેલો છે? એક રોબોટને બૌદ્ધ ભિક્ષુ તરીકે બૌદ્ધ સંપ્રદાયમાં સમાવેશ કર્યો છે. આ સાઉથ કોરિયાનો રોબોટ છે. ઓલરેડી વન લાઈનમાં સ્ટડી કરેલો ક્વેશ્ચન છે, પણ થોડુંક અહીંયા ડિટેલમાં જઈએ તો સાઉથ કોરિયાની અંદર વિશ્વનો સૌથી પહેલો રોબોટ છે જેને બૌદ્ધ ભિક્ષુ તરીકે બૌદ્ધ સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરી છે. રોબોટનું નામ પણ મેં એ વખતે વન લાઈનમાં કીધું હતું, ગાબી છે. ઓકે, અહીંયા પણ કહું છું, રોબોટનું નામ ગાબી છે. એનો અર્થ નહોતો કીધો, એનો અર્થ થાય બુદ્ધની કૃપા. એની કૃપા? બુદ્ધની કૃપા. બરાબર, તો ગાબી છે એક હ્યુમેનોઇડ રોબોટ છે, અને દક્ષિણ કોરિયાના પ્રખ્યાત જોગ્ય ઓર્ડર બૌદ્ધ સંપ્રદાય છે એની અંદર એ જોડાઈ ગયું છે. રોબોટની ઊંચાઈની વાત કરીએ તો 130 સેન્ટીમીટરનો છે, એટલે બહુ ઊંચો પણ નથી. 130 એટલે એક બાળકના કદ જેટલો થાય. બાળક
એટલે હાવ નાનું બાળક નહીં, થોડુંક મોટું, બરાબર 7મું 8મું ભણતો એટલું બાળક. ઓકે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એ કાર્ય કરે છે અને આ રોબોટ પરંપરાગત કબોધ ભિક્ષુઓના કપડા પહેરે છે. ઓકે, બાકી વાત કરીએ તો દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ છે અને રોબોટને સત્તાવાર રીતે સામેલ કર્યો છે. અહીંયા છે ને અક્ષર આડોવડો થઈ ગયો છે, બૌદ્ધ ભિક્ષુના કપડા પહેરે છે. ઓકે, એવું છે. હાલમાં જ રસ્ટી સ્પોટેડ કેટ પ્રજનન એનો સૌથી પહેલો ફોટોગ્રાફિક પુરાવો સામે આવ્યો છે. કયા રાજ્ય સાથે સંબંધિત ઘટના છે? આ હરિયાણાની ઘટના છે. આન્સર આવશે હરિયાણા, ઓપ્શન એ. તો હાલમાં જ રસ્ટી સ્પોટેડ કેટ છે એના પ્રજનનનો સૌથી પહેલો ફોટોગ્રાફિક પુરાવો આ હરિયાણામાં ગુરુગ્રામ અને ફરીદાબાદ ખાતે અરવલ્લી ક્ષેત્ર છે ત્યાંથી આ નોંધાયો છે. દિલ્હી NCR ની અંદર આવે છે ક્ષેત્ર. તો રસ્ટી સ્પોટેડ કેટ છે એ શું છે? વિશ્વની સૌથી નાની જંગલી બિલાડી છે. વજન એનું માત્ર 1 કિલોથી લઈને 1.5 કિલોગ્રામ સુધીનું હોય છે. બિલાડીઓની અંદર એ હમિંગ બર્ડ તરીકે ઓળખાય છે કેમ કે સૌથી નાની છે. ઓકે, અને જંગલી બિલાડી સૌથી નાની આટલા કદની બહુ ઓછી જોવા મળે એટલા માટે એને હમિંગ બર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, કદમાં અત્યંત નાની હોય એટલા માટે. ઓકે, બાકી અરવલ્લીના પર્વતમાં આ બિલાડીના પ્રજનનનો પુરાવો મળ્યો છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો આ બિલાડી મુખ્યત્વે ભારત અને શ્રીલંકાના શુષ્ક પાનખર જંગલો છે, ઘાસના મેદાનો છે, ત્યાં ખાસ કરીને જોવા મળે છે. ક્લિયર? બાકી વાત કરીએ તો આના આયુસીએન સ્ટેટસની. રસ્ટી સ્પોટેડ કેટ છે આયુસીએન ની અંદર છે નિયરલી થ્રેટન, એટલે કે સંકટની નજીકની શ્રેણીની અંદર આવે છે. એટલું બધું સંકટગ્રસ્ત નથી. અને ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ છે અનુસૂચિ 1માં છે. હવે અનુસૂચિ 1માં જે હોય ને એના ઉપર એટલું બધું અનુસૂચિ 1માં હોય એટલે પ્રોટેક્શન ઘણું મળે એને. ભારતીય વન્ય સંરક્ષણ અધિનિયમ છે ક્યારે આવ્યો તો 1972માં. અનુસૂચિ 1 ની અંદર છે, બરાબર, એને સર્વોચ્ચ રક્ષણ મળેલું છે, ફૂલ્લી છે. ઓકે, આની અંદર ટોટલ 4 થી 5 હોય છે કે અનુસૂચિ. તો 5 ની અંદર છે, બરાબર, એવા જે પણ કઈ પ્રાણી છે એને તમે મારી નાખો, એને ખાવા માટે યુઝ કરો તો એના ઉપર કોઈ પ્રતિબંધ નહીં હોય. તો ટૂંકમાં 5માં અનુસૂચિની અંદર જે પણ હોય એ બધાને તમે ગમે કરો, કઈ ફેર ના પડે. ઓકે, અનુસૂચિ 4માં આવે તો એને થોડુંક પ્રોટેક્શન મળે, વળી એની ઉપર 3માં જાય તો પ્રોટેક્શન હજી થોડુંક વધી જાય, 2માં આવે તો હજી થોડુંક વધી જાય, અને 1માં આવે એને તમે પાળી પણ નથી શકતા, બરાબર. 4માં હોય એને તમે પાળી શકો, રાખી શકો ઘરમાં. ઓકે, 3, 2 અને 1 આ એવા છે કે એમાં સૌથી વધારે પ્રોટેક્શન હોય. ઓકે, અને 1માં હોય એમાં સૌથી વધારે પ્રોટેક્શન મળે. ઓકે, એને તમે ક્યાંય પણ તમે આમને ખુલ્લું જોઈ ગયા અને તમારી સાથે લઈ ગયા તો પણ તમારા ઉપર કેસ થઈ શકે, બરાબર. એટલું બધું પ્રોટેક્શન હોય. એટલે અનુસૂચિ 1માં જે પ્રાણી છે ને એને ક્યારેય છેડવાના નહીં આપણે, બરાબર. બાકી અરવલ્લીની પર્વતમાળા ક્યાંથી ક્યાં છે એની વાત કરેલી છે. ગુજરાતથી શરૂ થાય, રાજસ્થાન, હરિયાણાથી છેક દિલ્હી સુધી અરવલ્લીની પર્વતમાળા છે. આ ભૂગોળની દ્રષ્ટિએ ઉપયોગી થાય એવું વાક્ય છે. ઓકે, તો પરીક્ષામાં પૂછાય તો ધ્યાન રાખવું. હરિયાણામાં સુલતાનપુર નેશનલ પાર્ક આવેલો છે, કાલેસર નેશનલ પાર્ક પણ આવેલો છે. ઓકે, નીચેનામાંથી કયા દેશમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો રૂબી પથ્થર મળી આવ્યો છે? તો બીજો સૌથી મોટો રૂબી પથ્થર મ્યાનમારથી મળ્યો છે. તો ઓપ્શન એ આપણો આન્સર બનશે. હાલમાં જ મ્યાનમારના ખાણિયાઓ છે, ઓકે ઓકે, જે ખાણની અંદર ખોદકામ કરતા હોય ને, અત્યાર સુધીનો બીજો સૌથી મોટો રૂબી પથ્થર મળી આવ્યો છે એમને. ટોટલ કેટલા કેરેટનો છે? 11,000 કેરેટનો છે. વજન એનું આશરે 2.2 કિલોગ્રામનું છે. તો વજન સાથે યાદ રાખજો, 2.2 કિલોગ્રામ કેરેટ પૂછે તો 11,000 કેરેટનો છે. ક્લિયર? બાકી મ્યાનમારના માગોક શહેરની નજીકથી આ પથ્થર મળી આવ્યો છે. ઓકે, અને મ્યાનમારનો અત્યાર સુધીનો સૌથી મોટો પથ્થર હોય તો એ 1996માં મળ્યો હતો આ ટાઈપનો, અને જેનું વજન છે એ 21,450 કેરેટ હતું, આશરે 4.29 કિલોગ્રામનો. એ અત્યાર સુધીનો સૌથી મોટો છે. ઓકે, એના પછી આ 2.2 કિલોગ્રામ વાળો બીજા નંબરનો સૌથી મોટો છે. બરાબર, ફર્સ્ટ રેન્કનો છે 4.29. પણ આ એટલો ચળકતો નહોતો, બરાબર. આ જે 2.2 કિલોગ્રામ મળ્યો ને ખૂબ જ ચળકાટ ધરાવે એવો છે. તો નવો જે મળ્યો છે શ્રેષ્ઠ રંગ ધરાવે છે, ગુણવત્તાના કારણે અગાઉના પથ્થર કરતા પણ વધુ કિંમતી ગણાય છે. ઓકે,
તો વિશ્વની અંદર રૂબી પથ્થરનું જેટલું પણ ઉત્પાદન છે એનાથી 90% ઉત્પાદન એકલું મ્યાનમાર પૂરું પાડે છે. અને ત્યાંની રાજધાની નેપિડો છે, ચલણ ત્યાંનું ખ્યાત છે. કદાચ મ્યાનમારનું તમે રાજધાની અને ચલણ આપણે બહુ ડિસ્કસ નથી કરેલું, તો તમારા ધ્યાનમાં ના આવે, એટલા માટે અહીં ફરી એક વખત તમને કરાવી દઉં છું. ચાલો એના પછી એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ પૂરા કરીએ. ભારતીય માનક બ્યુરો દ્વારા અંતરિક્ષ પ્રણાલી અને સંચાલન પર ISO ઉપસમિતિના 35 વર્ષ પૂર્ણ થવા ઉપર એક અધિવેશનનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો આ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું. હાલમાં જાહેર થયેલ રિપોર્ટ અનુસાર ભારતે વર્ષ 2025 સુધીમાં કુલ કેટલા ગીગાવોટ સૌર ઉર્જા સ્થાપનો ઉત્પન્ન કરી છે? તો 44 ગીગાવોટની ઉર્જા ઉત્પન્ન કરી છે, સૌર ઉર્જા 2025. કયા રાજ્યની સરકારે મહિલાઓને સુરક્ષા માટે એક સિંગાપેન નામનું વિશેષ બળનું ગઠન કર્યું છે? તો તમિલનાડુએ કર્યું છે. સી જોસેફ વિજય તેના મુખ્યમંત્રી છે. એમણે સત્તામાં આવીને સૌથી પહેલા મહિલાઓની સુરક્ષા માટે એક સિંગાપેન નામની બળનું ગઠન કર્યું છે. ડોરા ફર્નાન્ડીસ કયા દેશના બીજી મહિલા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? તો અત્યાર સુધીમાં કોસ્ટારિકામાં એક જ મહિલા રાષ્ટ્રપતિ હોય, તે બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. કોસ્ટારિકા આન્સર આવશે. અન્નપૂર્ણા ભંડાર યોજના કયા રાજ્યમાં શરૂ થઈ છે? પશ્ચિમ બંગાળમાં શરૂ થઈ છે. હાલમાં જ MotoGP ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રિક્સ 2026નું ટાઇટલ કોણે જીત્યું છે? તો જોર્જ માર્ટિને આ ટાઇટલ મેળવેલું છે. ભારતનું સૌથી પહેલું લો એમિશન ઝોન એ કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે? મહારાષ્ટ્રના પુણેમાં બન્યું છે લો એમિશન ઝોન સૌથી પહેલું. કાર્બનનું શોષણ કરનાર ભારતનો સૌથી પહેલો શેવાળ વૃક્ષ આ કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યું છે? આ મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી લોન્ચ કર્યું છે. કાર્બનનું શોષણ કરે એવો સૌથી પહેલો શેવાળ વૃક્ષ બનાવ્યો છે. ઇન્ટરનેશનલ બિગકેટ એલાયન્સમાં સામેલ થનાર 26મો સભ્ય દેશ કોણ બન્યું છે? આ સાઉદી અરબ બન્યો છે. શક્ય હશે તો ડીપમાં લઈશ, ઇન્ટરનેશનલ બિગકેટ એલાયન્સની વાત આવી છે એટલા માટે. 5મી બ્રિક્સ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યૂટ લીડરની સમિટ જે છે, ઓકે, એ ક્યાં થઈ હતી? એ કર્ણાટકના બેંગ્લોરમાં થઈ હતી. જો આવી બ્રિક્સ સમિટો બ્રિક્સની અત્યારે ભારતમાં થાય છે, તો ઘણી બધી બ્રિક્સ સમિટો થશે વિદેશ મંત્રી, કૃષિ મંત્રીની. તો એ બધી બેઠકો છે, એકાદા પહેલાની અંદર તમને રિવિઝન કરાવી દઈશ. ઓકે, બાકી 19 મેનો વિડીયો સમાપ્ત કરીએ. મળીએ 20મી મેના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.